વાપીની અગ્નિ બેકરીમાંથી ખરીદેલ બ્રેડના પેકેટમાંથી માખી નીકળતા ગ્રાહકમાં રોષ. જિલ્લા આરોગ્ય વિભાગે દરોડા પાડી સેમ્પલ લઈ લેબમાં મોકલતા ફફડાટ. વાપીમાંથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાપીના ચલા વિસ્તારમાં આવેલી જાણીતી અગ્નિ બેકરીની બેદરકારીને કારણે ગ્રાહકને કડવો અનુભવ થયો છે. અગ્નિ બેકરીમાંથી ખરીદવામાં આવેલી બ્રેડમાંથી માખી નીકળતા બેકરીની પ્રોડક્ટ્સ અને તેમની સ્વચ્છતા સામે સવાલો ઊભા થયા છે. મળતી માહિતી અનુસાર વાપીના ચલા વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે અગ્નિ બેકરીમાંથી બ્રેડ ખરીદી હતી. જ્યારે બ્રેડનું પેકિંગ ખોલવામાં આવ્યું ત્યારે બ્રેડની અંદરથી મૃત માખી મળી આવી હતી. આ ઘટનાને પગલે ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો અને બેકરી સંચાલકોની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ બાબત સામે આવતા જ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. બ્રેડમાંથી માખી નીકળવાની ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમ હરકતમાં આવી ગઈ હતી. આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અસરથી ચલા સ્થિત અગ્નિ બેકરી પર દરોડા પાડ્યા હતા અને સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બેકરીમાં રાખવામાં આવેલા વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ અને બ્રેડના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલ તો આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મોટા નામો ધરાવતી બેકરીઓ અને રેસ્ટોરન્ટ્સ પણ લોકોના આરોગ્ય સાથે કેવા પ્રકારના ખેલવાડ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ અગ્નિ બેકરી સામે કેવા કડક પગલાં ભરે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.